એક મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ ચૂકી છે। જી હા, વાત કરવામાં આવે તો ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે માથાકૂટ થઈ હતી। પ્રાંત ઓફિસમાં વાત મારામારી સુધી પહોંચી હતી ને હવે વાત ચૈતર વસાવાની ધરપકડ સુધીની સામે આવી રહી છે। શું હતો આ મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે ડેડિયાપાડા પ્રાંત ઓફિસમાં માથાકૂટ થઈ હતી। પ્રાંત ઓફિસમાં આયોજન પંચની મીટિંગ હતી। તેમાં સંજય વસાવા જે પ્રમુખ છે તાલુકા પંચાયતના, તેમણે અન્ય 3 સભ્યોને લઈને આવ્યા હતા અને તે બાબતને લઈને ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે માથાકૂટ થઈ હતી। આ દરમિયાન પાણીનો ગ્લાસ છે તે પણ છૂટો ફેંકવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી હતી। સાથે જ ખુરશીઓ પણ ઉછળી હતી આ મીટિંગની અંદર। સાથે જ આ મામલો એટલો ઉગ્ર બન્યો કે વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી અને આ મામલાને થાળે પાડવા માટે પોલીસ છે તે પ્રાંત ઓફિસે પહોંચી ગઈ હતી અને આ ઘટના બની ત્યારબાદ સંજય વસાવા અને ચૈતર વસાવાને પોલીસ લઈને ડેડિયાપાડાના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। જેવું કે આ ઘટના વાયુ વેગે પ્રસરતા ચૈતર વસાવાના સમર્થકો પણ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની બહાર પહોંચી ગયા હતા। તો બીજી તરફ એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે ચૈતર વસાવાએ છે તે સંજય વસાવા સામે ફરિયાદ નોંધાવી છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંજય વસાવા દ્વારા ચૈતર વસાવાનો કાટલો ઝાલવામાં આવ્યો અને તેમના કુર્તાના બટન છે તે પણ તોડી નાખવામાં આવ્યા હતા। તો બીજી બાજુ સંજય વસાવાની માતાએ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે ચૈતર વસાવા છે તેમની ધરપકડ કરાઈ છે અને તેના કારણે તેમના સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સીધા દ્રશ્ય જે અમે તમને બતાવી રહ્યા છીએ સ્ક્રીન ઉપર કે ચૈતર વસાવાની ધરપકડ થઈ છે, આ સીધા દ્રશ્ય તમે જુઓ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ